વોટ્સએપ એપ્લિકેશન ઇન્ડિયામાંથી જતું રહેશે જો આ રીતે કામ ચાલતું રહ્યું તો, એટલે કે 2-3 દિવસની અંદર કરોડો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ ભારતીય મેસેન્જર એપ્લિકેશન, એટલે કે ભારતીય સોફ્ટવેર દ્વારા જોહો દ્વારા એક મેસેન્જર એપ્લિકેશન બનાવવામાં આવી છે અને આ મેસેન્જર એપ્લિકેશનનું નામ છે અરાટાઈ એપ્લિકેશન. અને આ એપ્લિકેશનનું પ્રમોટ મિનિસ્ટર અને મોટા મોટા ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવ્યું છે. અને નવાઈની વાત એ છે કે આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર વોટ્સઅપને પછાડીને નંબર 1 પર ટ્રેન્ડ કરવા લાગ્યું છે. હવે આ એપ્લિકેશન દ્વારા ગૂગલને ટક્કર આપવા માટે ગૂગલની જેટલી પણ એપ્લિકેશન છે ને એ બધી એપ્લિકેશનની કોપી ટુ કોપી બનાવવામાં આવી છે. હવે જોવા જઈએ તો જીમેલને ટક્કર આપવા માટે જોહો મેલ કરીને બનાવવામાં આવ્યું છે. MS એક્સેલને ટક્કર આપવા માટે જોહો એક્સેલ બનાવવામાં આવી છે. MS વર્ડને ટક્કર આપવા માટે MS વર્ડ બનાવવામાં આવ્યું છે. એટલે કે આ બધી સ્વદેશી એપ્લિકેશન બનાવવામાં આવી છે. આપણે તદ્દન જીમેલ અને માઇક્રોસોફ્ટ તો બંધ ન કરી શકાય, કેમ કે એના પર આપણા કરોડો ડેટા અવેલેબલ હોય છે. હવે આ આપણે સ્વદેશી એપ્લિકેશનને પ્રમોટ કરવું જોઈએ અને આપણે વિદેશી એપ્લિકેશનનો બાયકોટ કરવો જોઈએ અને ધીરે ધીરે સ્વદેશી એપ્લિકેશન પર શિફ્ટ થવું જોઈએ. જેમ ચાઇના પોતાની જાતે આત્મનિર્ભર બન્યું તેમ આપણે પણ આપણે એપ્લિકેશનને સપોર્ટ કરીને આત્મનિર્ભર ભારત બનાવવાની જરૂર છે. જો વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્ર મંડળને શેર કરજો.